તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે રિપ્રોડક્ટિવ સિસ્ટમ આખો આપણે જે રિપ્રોડક્ટિવ યુનિટ હતો એ આખો પૂરો કરી દીધો. હવે આપણે આજથી જે જીનેટિક્સનું જે આપણે ગયા રવિવારના લેક્ચરની અંદર આપણે જે સ્ટાર્ટિંગ કર્યું હતું ઇનહેરિટન્સ ઓફ વન જીન એટલે કે મેન્ડલ દ્વારા જે પ્રયોગો એક જનીનના વારસાગમન માટે જે લીધા હતા એ આપણે પૂરા કર્યા હતા. તો જે સ્ટુડન્ટ આવ્યા હતા, જે નહોતા આવ્યા, એને કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો પહેલાં સોલ્વ કરીએ, પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીએ. શોર્ટમાં રિવિઝન કરી લઈએ કે આપણે શું ભણ્યા હતા. તો આપણે એવું ભણ્યા હતા કે એક જનીનનો વારસાગમન એટલે શું એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું કે માનો એક લક્ષણ છે એ આપણામાં કેની રીતે કોના દ્વારા છે એ વ્યક્ત થતું હોય તો કે એ જનીન દ્વારા એની માહિતી આવી હોય ને એ માહિતી છે આપણે અંદર વ્યક્ત થાય. તો એ માહિતી કઈ રીતે વ્યક્ત થાય આપણે જોયું હતું. તો કે જનીન છે એ શું છે તો કે ડીએનએ નો પાર્ટ છે, એમાંથી ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા થાય એટલે કે પ્રત્યાંકનની પછી જે પ્રક્રિયા થાય છે શું કહે છે ગુજરાતીમાં એને કોને ખબર છે? રેપ્લિકેશન પછી ટ્રાન્સક્રિપ્શન થાય છે. ટ્રાન્સક્રિપ્શનને શું કહેવાય? પ્રત્યાંકન. પાકું પ્રત્યાંકન કહેવાય? શ્યોર છે બધા? હા. એટલે શું થતું હતું ડીએનએ માંથી પ્રત્યાંકનની પ્રક્રિયાથી શું બનતું હતું કે મેસેન્જર આરએનએ બનતું હતું ને એમાં ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરણ થઈને શું બનતું હતું કે પ્રોટીન બનતું હતું ને એ પ્રોટીન છે કોઈ પણ ઉત્સેચકોના કાર્ય રીતે કરે, અંતઃસ્રાવ તરીકે કાર્ય કરે. આ તો આપણે જનરલ માહિતી લીધી હતી. એમાંથી જે વ્યક્ત થાય એ શેના તરીકે લેતા હતા તો કે પ્રભાવી તરીકે લેતા હતા. જે વ્યક્ત થતું નથી એને શેના લીધે લેતા હતા તો કે પ્રચ્છન્ન રીતે. તો પ્રચ્છન્ન છે શું કામ પ્રચ્છન્ન રીતે આવતું હતું, શું કામ એ વ્યક્ત થતું નહોતું તો કે એમાં જીનેટિકલી કોઈ પણ જાતની ખામી રહી ગઈ હોય એ જીનની અંદર. એટલે શું થાય તો કે એ છે એ પ્રોપર રીતે વ્યક્ત થઈ શકતું નહોતું અને આથી એને આપણે શું કહેતા હતા કે પ્રચ્છન્ન તરીકે ઓળખતા હતા. યાદ આવે છે આવું? આ તો મેં આપણે આ ચેપ્ટરની વાત કરી હતી. અગાઉના ચેપ્ટરનું આપણે શું યાદ કર્યું હતું કે ક્રોમોઝોમ હોય, ક્રોમોઝોમની અંદર જનીન કઈ રીતે આવેલું હોય એ ખાલી આપણે જોયું હતું. ક્રોમોઝોમની રચના કઈ રીતે હોય, ચતુર્સૂત્રી શું કામે દર્શાવાતા હતા એ આપણે 10મા ચેપ્ટરની અંદર જે ભણી ગયા હતા એનું આપણે થોડુંક રિવિઝન છે લાસ્ટ ચેપ્ટર 5નું જે લેક્ચર હતું એમાં જોયા હતા. ઓકે, બીજા કોઈને કઈ ડાઉટ એમાં? પછી આ પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ યાદ આવે છે બધાને? વાંચ્યું હતું બધાએ? હા સર. એમાં કોઈને કઈ ડાઉટ લાગ્યો? નહીં સર. ના સર. ઓકે, ચાલો બધા રિવિઝન કરીને આવ્યા છો ને? હા સર. ઓકે, તો આપણે લેક્ચરની અંદર જોયું હતું શું તો કે આપણે એવું જોયું હતું કે માનો કે ઊંચાઈનું લક્ષણ લીધું હોય, ઊંચાઈનું લક્ષણ આપણે લીધું હોય તો એમાં શું જોવા મળતું હતું કે કેપિટલ ટી વડે શું દર્શાવતા હતા કે જે ઊંચા છોડ હોય એ, જ્યારે સ્મોલ ટી વડે તો કે બે સ્મોલ ટી હોય એટલે કે બે સ્મોલ ટી તરીકે વ્યક્ત થતા હોય એ શેના તરીકે હતું તો કે બે સ્મોલ ટી તરીકે વ્યક્ત થતું હોય એ નીચા છોડ તરીકે આપણે દર્શાવતા હતા. કેપિટલ ટી અને સ્મોલ ટી એવી વિષમ યુગ્મની સ્થિતિ હતી તો શું જોવા મળતું તો કે જે એમાંથી પ્રભાવી હોય તે વ્યક્ત થતું હતું. આવું ભણ્યા હતા? આવું શેમાં ભણ્યા હતા તો કે એક સંકરણ પ્રયોગની અંદર આપણે એવું ભણ્યા હતા. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ? ના સર. ઓકે. ના સર. હવે શું થયું? મેન્ડલે તો પ્રયોગ કરી નાખ્યા. હવે એના પછીના જે કઈ વૈજ્ઞાનિકો હતા એ પ્રયોગ કરવાના શરૂ કર્યા. આવા કે મેન્ડલે કીધું તે સાચું છે ખોટું છે એ માટે 3 વૈજ્ઞાનિકો પ્રયોગ કર્યા હતા અને બીજા પ્રયોગ દરમિયાન એને શું જોવા મળ્યું હતું તો કે જો આપણે શું શીખ્યા તો કે એક સંકરણ પ્રયોગની અંદર કેપિટલ ટી છે સ્મોલ ટી ઉપર પ્રભાવી હોય આવું આપણે શીખ્યા. પરંતુ શ્વાન પુષ્પ એટલે કે ડોગ ફ્લાવર નામનું જે પ્લાન્ટ છે એની અંદર કઈ કઈ સ્પીસીઝ આવે અથવા તો સ્નેપડ્રેગન કહી શકો અથવા તો એન્ટીરેનમ સ્પીસીઝ તરીકે તમે ઓળખી શકો એને. તો એમાં શું થતું હતું તો કે એમાં કેપિટલ આર થી જે દર્શાવાતું હતું એ શું હતું તો કે લાલ પુષ્પ હતું. સ્મોલ આર થી જે દર્શાવાતું હતું એ શું હતું? સફેદ પુષ્પ હતા. હવે આમાં શું હોય? માનો કે આમાંથી જન્યુ બનશે કેવા પ્રકારના છે? કેપિટલ આર પ્રકારના છે કે નહીં હોય? આમાંથી જે જન્યુ બનશે કેવા છે? સ્મોલ આર પ્રકારના છે કે ન હોય? હવે તમે આનું ફલન કરાવો તો શું થાય? કેપિટલ આર સ્મોલ આર આવે કે ન આવે? હા સર. બધાને સમજાય છે?
હા સર. તો આ કેપિટલ આર સ્મોલ આર માં શું થવું જોઈએ કે કેપિટલ આર છે સ્મોલ આર ઉપર પ્રભાવિત થવો જોઈએ અને આ પ્લાન્ટ જે બને એનો રંગ કેવો હોવો જોઈએ તો કે લાલ રંગના પુષ્પ છે એ ઉત્પન્ન કરતો હોવો જોઈએ. આવું થાય કે ન થાય? આપણે ભણ્યા એમાંથી. હા સર. પરંતુ એમાં શું થાય છે તો કે એમાં ઈ જે વનસ્પતિ આ કેપિટલ આર સ્મોલ આર જે જીનોટાઇપ ધરાવતી વનસ્પતિ જે છે એના પુષ્પ છે એ ગુલાબી રંગના મળે છે. કેવા મળે છે? ગુલાબી રંગના મળે છે. આપણે કેવું ભણ્યા છે કે જે F1 સંતતિ જે મળે છે F1 પેઢીમાં જે સંતતિ મળે છે એ તો પિતૃમાં કાં તો પ્રભાવીને સમકક્ષ હોય કાં તો પ્રચ્છન્નને સમકક્ષ હોય. વચ્ચેની કાંઈ પણ જાતની આપણે મળતી નહોતી. પરંતુ શ્વાન પુષ્પની અંદર આપણને શું જોવા મળ્યું તો કે જે સંતતિ આપણને મળે છે એ પિતૃમાંથી એક પણ પિતૃને મળતી આવતી નથી. તો કેવી મળે છે તો કે બંનેની વચ્ચેની લક્ષણ મળે છે. બતાય છે બધાને. લાલ પ્લસ સફેદ કરો તો ગુલાબી જેવો રંગ મળે. ખબર પડ્યું? હા સર. હા સર. તો આ જે ભણ્યા છે ને એ જ લખ્યું છે. જો એક સંકરણ પ્રયોગ પૈતું પરંતુ શ્વાન પુષ્પમાં જેને આપણે ડોગ ફ્લાવર કહીએ અથવા તો સ્નેપડ્રેગન અથવા તો એન્ટીરિનમ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે. સ્પીસીસ એટલે શું કહેવાય? જાતિ કહેવાય. તો કે એન્ટીરિનમ પ્રજાતિ છે એની કઈ જાતિ તો કે મેજર્સ. એન્ટીરિનમ મેજર્સની જે પુષ્પ છે એની અંદર આ રીતનું જોવા મળે છે. શું જોવા મળે તો કે સ્વરૂપ પ્રકાર છે બંનેમાંથી એક પણ પિતૃને મળતો આવતો નતો. કોનો? તો કે F1 પેઢીમાં. કેવી રીતે થાય છે તો જો અહીં લખ્યું છે કેપિટલ આર છે કેવા જોવા મળે તો કે લાલ કલરના જોવા મળે એટલે આપણે લાલ કલરથી લખ્યું છે. સ્મોલ આર જીનોટાઇપ હોય એના પુષ્પ કેવા જોવા મળે તો કે વ્હાઇટ કલરના લખે એટલે આપણે ગ્રે કલરથી લખ્યું કેમ કે વ્હાઇટ કલરથી લખે તો આપણને બતાય નહીં. હવે આમાંથી શું બને છે તો કે આમાંથી આર પ્રકારના જન્યુ બને છે. એક જ પ્રકારનો જન્યુ બને ને કેમ કે બંને કેવા છે? સમયુગ્મી છે. ખબર પડે છે? હા સર. બાજુની અંદર શું જોવા મળે છે તો કે સ્મોલ આર જોવા મળે. તો સ્મોલ આર ની અંદર શું હોય તો કે સ્મોલ આર માંથી સ્મોલ આર નામનું જન્યુ બનશે. સ્મોલ આર પ્રકારનું જન્યુ બનશે. હવે શું કર્યું? આ બે જન્યુનું તમે ફલન કરાવો એટલે તમને શું મળે તો કે કેપિટલ આર સ્મોલ આર ટાઈપનો જીનોટાઇપ મળે. પણ એમાં આવતા પુષ્પ કેવા મળ્યા આપણને? ગુલાબી રંગના મળે છે. હવે શું કર્યું? ગુલાબી રંગનું પુષ્પ મળ્યું. હવે એમાં શું કર્યું? સ્વફલન કરે. શું કર્યું? સ્વફલન એટલે કે સેમ ટુ સેમ જીનોટાઇપ ધરાવતા એક પરાગરજ લીધી ને એક પરાગાશય આપણે શું કહેવાય પરાગર્ષણ ને બીજા છે ધરાવતું કેવું હોય જીનોટાઇપ તો કે આર સ્મોલ આર કેપિટલ આર સ્મોલ આર ધરાવતું જીનોટાઇપ ધરાવતા પરાગાશયને લીધું અને બીજું શું લીધું? બીજાશયને લીધું. ખબર પડે છે આમાં બધાને? હા સર. તો હવે થાય છે શું તો કે એમાંથી કેવા જન્યુ બનશે તો કે એમાંથી બે પ્રકારના જન્યુ બને. કેમ બે પ્રકારના જન્યુ બને સર? તો કે જો કેપિટલ આર સ્મોલ આર છે તેમાંથી કેટલા ટાઈપના જન્યુ બની શકે તો કે એક કેપિટલ આર ધરાવતું હોય ને એક સ્મોલ આર ધરાવતું હોય એવું બની શકે. માનો કે જો અહીંયા છે કેપિટલ આર સ્મોલ આર. હવે આપણને ખબર છે એલીલ છે એ જન્યુમાં એક જ જાય. રંગસૂત્રની જોડ છે એ એક જ જાય. રંગસૂત્રની જોડ હોય એમાંથી એક રંગસૂત્ર એક જન્યુમાં જશે, બીજું રંગસૂત્ર બીજા જન્યુમાં જશે. આવું ભણી ગયા આપણે. હા સર. તો શું થયું? એક કેપિટલ આર વાળું એક સ્મોલ આર વાળા જન્યુ બન્યું. સેમ ટુ સેમ આની અંદર એ જ થાય. એક કેપિટલ આર વાળું એક સ્મોલ આર વાળું થઈ ગયા. કેટલા જન્યુ બન્યા તો કે બે આ પિતૃમાંથી બન્યા અને બે આ પિતૃમાંથી બન્યા. તો બે જન્યુ છે બે બીજા જન્યુ સાથે ફલન કરીને કેટલી સંતતિ બનાવશે તો માનો કે તમારી પાસે બે જન્યુ છે એ બીજા બે જન્યુ સાથે ફલન કરશે તો ટોટલ કેટલા થાય? 2 ગુણ્યા 2 4 સંતતિ બનશે. સંતતિ બીજ ઉપરથી મેળવવી હોય તો કઈ રીતે મળે તો કે આપણી પાસે જેટલા જનીનો છે એ કેટલા જન્યુનો સાથે એટલે કે જેટલા જન્યુ છે એ બીજા કેટલા જન્યુ સાથે ફલન કરવાના છે તો કે બે જન્યુ છે આપણી પાસે એ બીજા બે પ્રકારના જન્યુ સાથે ફલન કરે તો 2 ગુણ્યા 2 4 સંતતિ થાય. ખબર પડી? હા સર. તો આપણે જો 4 અલગ અલગ જીનોટાઇપ ધરાવતી આપણને સંતતિ મળે છે. પહેલા શું કર્યું તો કે આપણો આ જે કેપિટલ આર છે એને શું કર્યું? ઈ કેપિટલ આર છે એ બીજા કેપિટલ આર સાથે ફલન કરી શકે કે ન કરી શકે? સમજાય છે? આ મેલ જન્યુ હોય આ ફિમેલ જન્યુ હોય. હવે તો અમારી સંભાવના છે કે કેટલા પ્રકારના જન્યુ બની શકે તો કે આમાંથી મેલમાંથી બે પ્રકારના બનશે અને ફિમેલમાંથી બે પ્રકારના બનશે. તો મેલનું આ જન્યુ છે એ આ પ્રકારના અંડકોશ સાથે ફલન કરી શકે કે ન કરી શકે? કરી શકે. તો જો આપણે લખ્યું કેપિટલ આર બતાય છે બધાને?
પછી શું કર્યું, આ જન્યુ છે એ તો સ્મોલ આર સાથે તે કરી શકે સંભાવના, તો કે થઈ શકે. તો જો અહીં લખું કેપિટલ આર સ્મોલ આર લખ્યું છે. હા સર. ચાલો આ જન્યુ બે જન્યુ સાથે ફલનની અંદર આવી ગયું. હવે આ જન્યુની વારી, આ જન્યુ કેપિટલ આર સાથે ફલન કરી શકે, તો કે હા કરી શકે, એટલે અહીંયા મૂક્યું. આ છે એ આની સાથે કરી શકે, તો કરી શકે, સ્મોલ આર લખું. સમજાણું શું કર્યું મેં ઈ? હા સર. બધાને સમજાણું? ઓકે. તો આપણને કેટલા જીનોટાઈપ ધરાવતી સંતતિ મળી? તો કે 4 પ્રકારના જીનોટાઈપ ધરાવતી સંતતિ મળી. તેમાં થાતું શું, તો કે કેપિટલ આર વાળી છે એ કેવા કલરની સંતતિ થશે, એટલે કે કેવા ફૂલ દર્શાવશે, તો કે લાલ કલરના દર્શાવશે. કેપિટલ આર સ્મોલ આર વાળી, તો કે ગુલાબી. કેપિટલ આર સ્મોલ આર ગુલાબી, સ્મોલ આર સફેદ. ક્લિયર થયું? કેટલી સંતતિ? 1 2 3 4, ટોટલ કેટલી સંતતિ મળી આપણને? 4 સંતતિ છે. તો F2 પેઢીનો સ્વરૂપ પ્રકાર શું મળ્યો? તો કે એક વનસ્પતિ છે કેવી છે? લાલ પુષ્પ ધરાવતી. 2 વનસ્પતિ છે ગુલાબી પુષ્પ ધરાવતી, અને એક વનસ્પતિ છે કેવી મળી? તો કે સફેદ પુષ્પ ધરાવતી મળી. ખબર પડી બધાને? હા સર. જનીન પ્રકાર કેવો મળ્યો? તો કે 1:2:1 જનીન પ્રકાર મળે છે. એક જનીન પ્રકાર કેવો છે? કેપિટલ આર, એક સ્મોલ આર અને 2 કેવા છે? કેપિટલ આર સ્મોલ આર. એટલે આપણને સ્વરૂપ પ્રકારે 1:2:1 મળે છે, જ્યારે જનીન પ્રકારે કેવો મળે? 1:2:1 મળે છે. આપણે એક સંકરણનો પ્રયોગ જોયો તો એમાં આપણને જનીન પ્રકાર શું મળતો? તો કે જનીન પ્રકાર 1:2:1 મળતો હતો, જ્યારે સ્વરૂપ પ્રકાર કેવો મળતો હતો? 3:1 મળતો હતો. યાદ આવે છે આવું? 3 ઊંચા છોડ અને 1 નીચો છોડ મળતો હતો. એમાં એક સંપૂર્ણ પ્રભાવી ઊંચા સમયુગ્મી ઊંચા હતા, એક વિષમયુગ્મી, 2 વિષમયુગ્મી ઊંચા હતા અને 1 સમયુગ્મી નીચા હતા. યાદ આવે છે આવું બધું? હા સર. તો આમાં જો સ્વરૂપ પ્રકારની અંદર ફેરફાર થઈ ગયો કે ન થયો? તો આ જોવા મળ્યું શું છે? તો કે અપવાદ છે. શું કામ અપવાદ છે? તો કે મેન્ડલે તો એવું કીધું હતું કે 2 જનીનો એક સાથે આવે ત્યારે એક જનીન છે એ બીજા ઉપર પ્રભાવિત થઈ શકે. પ્રભુતાનો નિયમ આપ્યો હતો ને એને. એ શું કીધું કે વિષમયુગ્મી પરિસ્થિતિની અંદર એક જનીન છે એ બીજા જનીન ઉપર પ્રભાવી હોય, આવું એ કીધું હતું. પણ અહીંયા પ્રભાવી આપણને જોવા મળે છે? તો કે અહીંયા પ્રભાવી આપણને જોવા મળતું નથી. તો શું થાય છે? તો કે બંને જનીનોની વચ્ચેની અવસ્થા આપણને જોવા મળે છે. તેથી આ જે કન્ડિશન છે એને શું કહેવાય? તો કે એને અપૂર્ણ પ્રભુતા કહેવાય. શું કહેવાય? ખબર પડી? હા સર. જો આ લખ્યું છે, આ સંકરણ કે જેમાં સંતતિનો સ્વરૂપ પ્રકાર પિતૃઓમાંથી એક સાથે પણ સમાનતા ધરાવતો નથી, પરંતુ બંનેના વચ્ચેનો સ્વરૂપ પ્રકાર દર્શાવે છે, એને શું કહેવાય? અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. હવે સર તમે મને એક વસ્તુ સમજાવો કે કેટલા પ્રકારના જન્યુ બનશે એ મને કેમ ખબર પડે? તો એક સૂત્ર યાદ રાખવાનું, 2n. શું યાદ રાખવાનું? 2n. n શું છે? માનો કે તમને આવું જનીન પ્રકાર આપ્યા છે, a b સ્મોલ c કેપિટલ c, બંને આ બધાને બતાય છે? હા સર. તો જે n છે ને એ n શું છે? તો કે વિષમયુગ્મી કન્ડિશન હોય ને n માં લખવાનું. તો તમને અહીંયા કેટલી કન્ડિશન વિષમયુગ્મી બતાય છે? કયો તો મને. એક કન્ડિશન બતાય છે. તો આપણે શું લખવાનું? 2:1 એટલે કેટલા આવે? 2 આવે. ખબર પડી? 2:1 એટલે 2 આવ્યા. તો 2 પ્રકારના જન્યુ બનશે. ક્યાં ક્યાં 2 પ્રકારના જન્યુ બને આમાં જો? એક તો a કેપિટલ B C, a કેપિટલ A સ્મોલ b કેપિટલ C. બની ગયા 2 પ્રકારના જન્યુ. ખબર પડી? કેટલા પ્રકારના જન્યુ બને એ આપણે યાદ રાખવું તો કેની ઉપરથી ખબર પડે? તો 2:n કરવાનું. અહીંયા શું કર્યું? જો અહીંયા આપણે શું કર્યું? એટલું પૂછી નાખો. અહીંયા જન્યુ બનાવ્યા ને, અહીંયા કીધું ને કેટલા પ્રકારના જન્યુ બનશે, તો કે કેપિટલ આર સ્મોલ આર એક જ લક્ષણ લીધું છે ને એ પાછું કેવું છે? વિષમયુગ્મી છે. તો શું આવશે? 2:1 એટલે કેટલા પ્રકારના જન્યુ બન્યા? 2 પ્રકારના બન્યા. ખબર પડી? હા સર. હવે માનો કે આવી રીતનું છે, તો આમાં કેટલા પ્રકારના જન્યુ બનશે એવું પૂછે તો 2 આપણે શું લખવું પડે? અહીંયા કયો તો મને. ચાલો તો કેશવ તું નહીં બોલતો, બીજા બોલશે.
ચલો બીજા કોને ખબર પડી આમાં? 3 કેટલા આવશે? 2 3 પાક્કું? બધાને ખબર પડી 3 શું કામ આવે એમ? હા સર પડી ગઈ ને બધાને ખબર? હા તો અહીંયા શું કરશું આપણે? 2 લખશું એટલે કેટલા થાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરવા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 8 પ્રકારના જન્યુ બનશે. તો માનો કે તમે અહીંયા એવું લખ્યું હોય, સાઈડમાં લખું છું, કેપિટલ એ આ રીતનું પિતૃ પેઢી છે મેલ, ને એનું એવી જ રીતની ફિમેલ સાથે તમારે પ્રજનન કરાવો તો કેટલા પ્રકારની સંતતિ બનશે? આમાંથી કેટલા જન્યુ બન્યા? 8 બન્યા. આમાંથી કેટલા જન્યુ બનશે? તો કે 8 બનશે. ખબર પડી? હા સર. તો 8 પ્રકારના જન્યુ છે એ બીજા 8 પ્રકારના જન્યુ સાથે જોડાઈને કેટલા પ્રકારની સંતતિ બનાવશે? કેટલી સંતતિ બનાવશે ટૂંકમાં? 16. હે 16. નહીં, 16 નો થાય. 64. હા, 64 સંતતિ થાય. અહીંયા શું થયું? જો અહીંયા આપણે 4 પ્રકારના 2 પ્રકારના જન્યુ બન્યા, એ બીજા 2 પ્રકારના જન્યુ સાથે કરતા હતા તો 2 ગુણ્યા 2 કર્યો એટલે કેટલા થયા? 4 સંતતિ મળી કે ન મળી? આપણને મળી 4 સંતતિ. તો એમ અહીંયા શું થાય છે? તો કે 8 પ્રકારના જન્યુ છે બીજા 8 પ્રકાર સાથે શું કરવાના છે? તો કે ફલન દર્શાવી શકે. તો આપણને કેટલી સંતતિ મળી શકે? તો કે 64 સંતતિ મળી શકે. ખબર પડી 64 કેમ આવ્યા એમ? હા સર. હવે હું આવું દર્શાવું તો આમાં કેટલા પ્રકારની, પહેલા તો આમાં મને કહો કે આ ફિમેલ છે એમાં કેટલા પ્રકારના જન્યુ બનશે? 2 પ્રકારના બનશે. તો આમાં આપણને કેટલી સંતતિ મળશે? 16. ખબર પડી ગઈ બધાને? હા સર. આમાં કેટલા પ્રકારના જન્યુ બનશે? સર પાછું સમજાવો ને. 1 મિનિટ, આનો આન્સર આપી દે પછી સમજાવું પાછું. આમાં કેટલા પ્રકારની સંતતિ બનશે? અરે જન્યુ બનશે? 2 સર એક જ. 2 2. પછી બીજા કોઈનો આન્સર? 2 શું કામ? અહીંયા 2 તમે લખો. વિષમ યુગ્મી કન્ડિશન કેટલી છે આમાં? 0. 0 છે. 2 એટલે શું આવે? 1. કેટલા જન્યુ બને? 1 જન્યુ બને ને. કયા પ્રકારનું? A B C, બીજું કોઈ પણ જાતનું બની શકે આમાં? જોવો તો ના. ન બને ને. એટલે આમાં કેટલી સંતતિ મળે? જો આવી રીતનું હોય તો કેટલી સંતતિ મળી શકે તમને? 8. ખબર પડી? હવે કોને નથી સમજાણી મને કયો? કયો ચાલો, શીખવા માટે જ આવ્યા છો, બોલો. મને ઓકે, સતીશને નથી ખબર પડી. બીજા કોને? બીજા બધાને સમજાઈ ગયું? ઘનશ્યામ, જીલ, કેશવ, મન, નેહા, શ્રેયા, શ્યામ, વૈભવ. ઓકે, જેને સમજાઈ ગયું એ પાછું રિવિઝન કરજો. ચલો, કેટલા પ્રકારના ગેમેટ્સ બનશે એટલે કે કેટલા પ્રકારના જન્યુ બનશે એ તને ખબર પડી ભાઈ? સતીશ, હા સર. કેટલા પ્રકારના જન્યુ બનશે એ ખબર પડી તને? હા સર. કેટલા પ્રકારના જન્યુ બને? બોલતો. 2 2 2 2 ની n ઘાત જેટલા જન્યુ બને. કેટલા? હા સર. હવે n છે એ શું છે? તો કે a છે, n છે એ વિષમ યુગ્મી કન્ડિશન હોય એ લખવાની. માનો કે આ રીતનું છે, કેપિટલ A, કેપિટલ B, આ રીતનું છે. તો આમાં વિષમ યુગ્મી કઈ જગ્યાએ છે? આ કેવું છે? એ છે કેવું છે? સમયુગ્મી કે વિષમ યુગ્મી? વિષમ યુગ્મી. તે લાસ્ટ લેક્ચર જોયો છે? હા સર. તો આ કેપિટલ એ વિષમ યુગ્મી કેમ થયું? વિષમ યુગ્મી કહેવાય કોને? ચાલ મને કે. વિષમ યુગ્મી કોને કહેવાય ને સમયુગ્મી કોને કહેવાય?
વોટ ઇઝ ડિફરન્સ બિટવીન હિટ્રોઝાઇગસ એન્ડ હોમોઝાઇગસ? લાસ્ટ લેક્ચર જોયું તેને ખબર જ હોય કે આ આપણે એક્સપ્લેન કરેલું છે, કરાવેલું છે. આ એક્સપ્લેન બધા બોલો તો. હા સર. જો આ રીતની કન્ડિશન હોય ને એને શું કહેવાય? સમયુગ્મી કહેવાય. કઈ રીતની? તો કે કોઈ પણ જનીન છે એ બંને વ્યક્ત થતા હોય અથવા તો બંને વ્યક્ત થતા ન હોય, તો આવી જે કન્ડિશન છે એને શું કહેવાય? સમયુગ્મી કહેવાય. એક છે એ વ્યક્ત થાય છે, બીજું વ્યક્ત નથી થતું, તો એકને આપણે કેપિટલ વડે દર્શાવીએ, એકને સ્મોલ વડે દર્શાવીએ, તો આ બંને છે એને શું કહેવાય? વિષમયુગ્મી કન્ડિશન કહેવાય. ખબર પડી હવે તને? હા સર. તો હવે આપણે શું જોવાનું છે કે સમયુગ્મી છે કે વિષમયુગ્મી? તો કે વિષમયુગ્મી હોય એ આપણે લખવાનું. તો આવી રીતનું હોય, આવી રીતનું હોય તો આમાં આપણને વિષમયુગ્મી કઈ જગ્યાએ જોવા મળે છે? મને કહેતો. આ વિષમયુગ્મી છે કે સમયુગ્મી છે? કેપિટલ એ છે. પેલું છે એ સમયુગ્મી છે. રેડી? સમયુગ્મી થયું. આ હા. કેપિટલ સી કેવું છે? બંને સરખા છે એટલે સમયુગ્મી થાય. આ કેવું છે? વિષમયુગ્મી છે. ખબર પડી? તો વિષમયુગ્મી કેટલા છે? એક જ છે કે ત્રણ છે? વિષમયુગ્મી એક જ છે. એક જ છે. તો એની બે ની કેટલી ઘાત કરવાની? એક ઘાત મૂકવાની એટલે કેટલું બનશે? બે આવ્યા. તો બે પ્રકારના જન્યુ બનશે. હા સર. ખબર પડી? હવે અહીંયા શું કરવાનું છે? તો કે અહીંયા આવા કેટલા વિષમયુગ્મી છે? આ મેલ ની અંદર જોતો, આ બોક્સ દોરું છું એની અંદર કેટલા વિષમયુગ્મી છે મને કે? એક જ છે. કેમ એક છે? કેશવ કેટલા વિષમયુગ્મી છે? 3. રેડી? તો 2�3 મૂકશું એટલે કેટલા થશે? 8 આવશે. હા. હવે આમાં કેટલા વિષમયુગ્મી છે? તો આમાં એકેય વિષમયુગ્મી નથી એટલે 2⁻0 = 1. એટલે 8 જન્યુ મેલ માંથી બને છે, જ્યારે ફિમેલ માંથી એક જ પ્રકારનું જન્યુ બને છે. એટલે કેટલા પ્રકારની સંતતિ બને? તો કે 8 પ્રકારની સંતતિ મળે. સમજણ પડી હવે? હા સર. પેલો ક્વેશ્ચન એવો હતો કે જન્યુ કેટલા પ્રકારના બનશે? જન્યુ કેટલા બનશે? તો કે જન્યુ તો ગમે એટલા બની શકે. જન્યુ કેટલા બનશે એની યાર મતલબ નથી, કેટલા પ્રકારના બને એ અગત્યનું છે. ખબર પડી બધાને? A to Z જેટલા સ્ટુડન્ટ અત્યારે લેક્ચરની અંદર પ્રેઝન્ટ છે એ બધાને આ મુદ્દો ખબર પડી કે નથી પડી એ મને કહો. હા સર. હા સર. ઓકે. હવે બીજી એક વસ્તુ જોવાની, આપણે ભણીશું ક્યાં? તો કે આ ટી છે એ આની ઉપર પ્રભાવી હોય તો એને પ્રભુતાનો નિયમ લાગુ પડે. હવે શું થયું? આપણે એવી કન્ડિશન ભણી ગયા કે ટી છે એ ટી ઉપર, એટલે કે આની જગ્યાએ તમે આર લખી નાખો, ગમે તે લખો. એક જનીન છે બીજા ઉપર પ્રભાવી હોય તેને પ્રભુતા કહેવાય. હવે આ જનીન છે આની ઉપર પ્રભુતા દર્શાવતું નથી, એટલે કે પ્રભુતા તો લગાડી શકતું નથી, પણ શું થાય છે? બંનેની વચ્ચેની આપણને સંતતિ મળે છે. એને શું કીધું? અપૂર્ણ પ્રભુતા કીધું. હા સર. હવે વૈજ્ઞાનિકોને શું થયું? વૈજ્ઞાનિકો પછી છે ને પ્રયોગ કરતા હતા ને એને એક નવી વસ્તુ મળી. નવી વસ્તુમાં શું જોવા મળ્યું? તો કે એક જનીન હતું અને બીજું જનીન છે, એ બંને જનીન છે એ પોતાની વસ્તુ દર્શાવતા હતા. કેવી રીતે? કે માનો કે એક તમે બ્લેક સ્પોટ વાળી ગાય છે, બીજી ગાય છે એ રેડ સ્પોટ વાળી છે, અને નીચે જે ગાય મળે છે આપણને F1 પેઢીની અંદર, એ કેવી મળે છે? તો કે F1 પેઢીની અંદર જે ગાય મળે છે ને, જો ટૂંકમાં આવી રીતે કહીએ, બ્લેક હોય એટલે કેપિટલ બી લખી શકીએ, ટોટલ બ્લેક છે. તો રેડ છે ને કેવી રીતે લખીએ? સ્મોલ બી રીતે લખીએ. હવે શું થયું? આમાંથી કેટલા જન્યુ બનશે? બોલો તો. કેવા પ્રકારનું જન્યુ બનશે? એક પ્રકારનું બને. હા સર. હા સર. ક્યુ કેપિટલ બી. આમાંથી એક પ્રકારનું જન્યુ કેપિટલ અરે સ્મોલ બી. તો આ બેનું ફલન કરાવો એટલે F1 પેઢીમાં શું આવ્યું? જો પ્રભુતાનો નિયમ લાગુ પડત, પ્રભુતાનો નિયમ લાગુ પાડત અહીંયા, તો શું થાત? તો કે બધી જે કઈ માનો કે ગાય છે એ બધી કેવી મળત? તો કે બ્લેક કલર ની મળત. હવે શું થાય છે? તો કે આમાં જે ગાય મળી ને કેપિટલ બી સ્મોલ બી વાળી, એની ઉપર બ્લેક સ્પોટે જોવા મળે છે ને રેડ સ્પોટે જોવા મળે છે, બંને જોવા મળે છે. ખબર પડે છે? બ્લેક પ્લસ રેડ કરીને નવો કલર નથી બનતો, પણ શું થયું? બ્લેક કલર ના સ્પોટ જોવા મળ્યા અને રેડ કલર ના સ્પોટ જોવા મળ્યા, એટલે બંને પ્રકારના સ્પોટ જોવા મળ્યા. એટલે કે આ જનીન છે એ પણ વ્યક્ત થયું ને આ જનીન છે એ પણ વ્યક્ત થયું. બંને જનીન છે એ પોતાની અસર દર્શાવે છે. તો આ પ્રકારની પ્રોસેસ છે એને શું કહેવાય? સપ્રભાવિતા કહેવાય. શું કહેવાય? ખબર પડી? હા સર. જો અહીંયા લખ્યું શું?
F1 પેઢીની અંદર બે પિતૃમાંથી એક પિતૃની અભિવ્યક્તિ ધરાવતું હોય તો એને શું કે પ્રભુતા કહેવાય. બધાને સમજાય છે આ લાઈન? હા સર. બે પિતૃના લક્ષણ વચ્ચેનું લક્ષણ ધરાવતું હોય તો એને શું કે અપૂર્ણ પ્રભુતા કહેવાય. ભણી ગયા? હા સર. હા સર. હવે શું થયું? અમુક લક્ષણમાં F1 પેઢી છે એ બંને પિતૃના લક્ષણ ધરાવે છે. તો આમે જોયું ને આપણે કે બંને પિતૃના લક્ષણ ધરાવે છે. ધરાવતી હતી તો એને શું કહેવાય? સપ્રભાવિતા અથવા તો કોડોમિનન્સ તરીકે ઓળખવામાં આવે. મનુષ્યની અંદર છે એવું કઈ જગ્યાએ જોવા મળે? તો કે મનુષ્યની અંદર જે AB રુધિર જૂથ છે ને એ જોવા મળે છે. AB રુધિર જૂથ છે એ શું કરે છે? સપ્રભાવિતા છે દર્શાવે છે. તમને એમ કે ABO બ્લડ ગ્રુપ છે એ બધા સપ્રભાવિતા દર્શાવે છે. એ સાચી વાત છે કે ખોટી વાત છે? ના, ખોટી વાત. ખોટી વાત સર. કઈ રીતે ખોટી વાત છે એ હમણાં નીચે ભણાવો. પણ ખબર પડી AB રુધિર જૂથ ને ABO રુધિર જૂથ બે અલગ અલગ થાય. ABO રુધિર જૂથની અંદર પેટા પ્રકારની અંદર AB રુધિર જૂથ આવે. હવે AB રુધિર જૂથ એટલે શું? પહેલા તો એ સમજાવો. AB રુધિર જૂથ સપ્રભાવિતા દર્શાવે, પણ AB રુધિર જૂથ એટલે શું? તો પેલા આપણે રુધિર જૂથ સમજીએ. ABO રુધિર જૂથ સમજીએ. ABO રુધિર જૂથ શું? આપણે બે વસ્તુ ભણી ગયા છીએ. કઈ કઈ વસ્તુ ભણી ગયા છીએ? તો કે એક તો એવી વસ્તુ ભણી ગયા કે ABO બ્લડ ગ્રુપ આવે ને એક RH ઉપરથી આપણે બ્લડ ગ્રુપ પાડ્યા હતા. ખબર છે? ચેપ્ટર નંબર 18 માં. 18. હા સર. ઓકે. તો એમાં ABO બ્લડ ગ્રુપ એટલે શું? તો કે ABO બ્લડ ગ્રુપ છે ને કોના દ્વારા નિયંત્રણ થાય એ જોઈએ. તો કે ABO બ્લડ ગ્રુપ છે કોના દ્વારા નિયંત્રિત થાય? તો કે I પ્રકારનું જનીન હોય ને એના દ્વારા નક્કી થાય. કોના દ્વારા? I પ્રકારનું જનીન. પ્રકારના જનીન. હવે I પ્રકારમાં એટલે કે I પ્રકાર એટલે શું? માનો કે તમે ઊંચાઈનું લક્ષણ કયો, તે ઊંચાઈના લક્ષણની અંદર જે જનીન આવતા હોય એના દ્વારા થાય. હવે બ્લડ ગ્રુપ છે કોના દ્વારા થાય છે? તો કે I જનીન દ્વારા. તો I જનીનના એલીલ્સ હશે ને, પ્રકાર હશે ને અલગ અલગ. તો કે 3 પ્રકાર I જનીનના જોવા મળે છે. ક્યાં ક્યાં? તો કે IA હોય, IB હોય ને ત્રીજું છે સ્મોલ I હોય. ખબર પડી? હા સર. IA શું છે? તો કે I જનીનનું એક પ્રકારનું એલીલ છે. બીજું IB છે એ શું છે? તો કે ઈ પણ એક પ્રકારનું એલીલ છે. જ્યારે સ્મોલ I છે એ શું છે? તો કે ઈ પણ એક પ્રકારનું એલીલ છે. હવે I જનીન છે એ કરે છે શું? આપણને ખબર ઊંચાઈનું જનીન છે એ શું કરશે? તો કે એવી પ્રકારની વસ્તુ ઉત્પન્ન કરશે જેને લીધે છોડ ઊંચો થાય. પરંતુ એ ઊંચા છોડ બનાવવાની જે પ્રક્રિયા છે એમાં જે વસ્તુ વપરાતી હશે એ બનતી નહીં હોય એને લીધે શું થાય? છોડ નીચો રહેશે, જેને આપણે પ્રચ્છન્ન કીધું હતું. યાદ આવે છે? સમજાય છે વાત બોલ્યો એ? હા સર. એવી રીતે I જનીન છે એ કરે છે શું? તો કે I જનીન છે એમાં 3 પ્રકાર જોઈએ, IA, IB અને I. એમાં IA અને IB શું કરે? તો કે IA શર્કરા બનાવે છે, IB છે એ પણ શર્કરા બનાવે છે. પણ કોની ઉપર બનાવે? તો કે રક્તકણ ઉપર શર્કરા બનાવે છે. શું કરે છે? રક્તકણ ઉપર શર્કરા બનાવે. તો IA અને IB અલગ અલગ ક્યારે થાય? તો કે બંને અલગ અલગ શર્કરા બનાવતા હોય તો જ બેને અલગ અલગ કહી શકાય ને. ખબર પડી? સર. તો IA અને IB શું કરે? તો કે એકબીજાથી થોડીક જ અલગ પડતી શર્કરાનું નિર્માણ કરે છે. જ્યારે સ્મોલ I છે એ શું કરે? તો કે સ્મોલ I છે એ શર્કરાનું ઉત્પાદન કરતી નથી. એક્ઝામ્પલ, IA શું કરે છે? આની ઉપર શર્કરા બનાવી દીધી એટલે એને શું કહેવાય? A બ્લડ ગ્રુપ કહેવાય. IB શું થયું? તો કે અલગ પ્રકારની શર્કરા બનાવી, એને લીધે શું થયું? B બ્લડ ગ્રુપ બનાવવામાં IB નો સમાવેશ થાય. ખબર પડી? ગ્રુપ અલગ શું કામ બન્યા? તો કે એના RBC ઉપર આપણને અલગ અલગ પ્રકારની શર્કરા જોવા મળે છે જે શું છે? એન્ટીજન છે. હવે આ એન્ટીજન હોય એટલે એને વિરુદ્ધ પ્રકારની એન્ટીબોડી છે એ બ્લડમાં આટા મારતી હોય એટલે એનું બ્લડ ગ્રુપ છે આખું અલગ પડી જાય છે. ખબર પડી ગઈ એટલી વસ્તુ? હવે મને કયો, આપણા શરીરની અંદર આ 3 એલીલ છે એ હોઈ શકે? ના સર. ના સર. હા સર. રેડી? હા Y કે N? Y ફોર યસ અને N ફોર નો. એન. શું કામ? તો કે આપણું શરીર છે એ કેવું છે? આપણું શરીર દ્વિકીય છે. દ્વિકીય એટલે શું? તો કે એક સરખા લક્ષણ ધરાવતા 2 ક્રોમોઝોમના સેટ આપણી અંદર હોય. એટલે કે એક જ લક્ષણ ધરાવતા 2 પ્રકારના રંગસૂત્રો આપણી અંદર હોય. એક રંગસૂત્ર પિતા તરફથી એ લક્ષણનું હોય, એક રંગસૂત્ર માતા તરફથી એ લક્ષણનું હોય. સમજાય છે? તો આપણી અંદર આ એલીલ હોવાની સંભાવના કેટલી? તો કે 2 પ્રકારના એલીલ જ આપણી અંદર હોઈ શકે. કેટલા?
બે પ્રકારના હોઈ શકે કે એક તો કોની ઉપર હોય છે, એક તો આ રંગસૂત્ર ઉપર હશે પિતા તરફથી આવ્યું એમાં, અને બીજું કેની ઉપર હશે, માતા તરફથી આવ્યો છે એમ. પડી ખબર? હા હા સર સર હા સર આપણે એમ કીધું બે પ્રકારના હશે. શું કામ બે પ્રકાર? તો કે એક એલીલ છે એ માતા તરફથી આવ્યું છે અને એક એલીલ છે એ પિતા તરફથી આવ્યું છે. નીચે શું લખ્યું છે? આપણું શરીર દ્વિકીય કોષોનું બનેલું છે, આથી આપણા શરીરના દરેક કોષો ઉપરના ત્રણેયમાંથી બે જ એલીલ ધરાવશે. બે જ એલીલ ધરાવ્યા. ક્યાં બે પ્રકારની એલીલ ધરાવશે? તો કે કાં તો IA હોય, કાં તો IB હોય, કાં તો સ્મોલ i હોય. IA સ્મોલ i હોઈ શકે, IB સ્મોલ i હોઈ શકે, IA IB પણ હોઈ શકે. ખબર પડી? હા સર સર એક પિતા તરફથી હશે, એક માતા તરફથી હશે. તો કેપિટલ I એ ને IA ધરાવતું હોય તો કયા પ્રકારનું રુધિર જૂથ બનશે? તો આ છે કેવા પ્રકારની શર્કરા ઉત્પન્ન કરશે? તો કે એ પ્રકારની. આ પણ કેવી પ્રકારની શર્કરા ઉત્પન્ન કરશે? એ પ્રકાર. તો રુધિર જૂથ કેવું બને? એ રુધિર એ પ્રકારનું એ પ્રકારનું બન્યું. તો આમાં કઈ અસર થાય? તો કે પ્રભુતાની અસર દર્શાવી શકાય. આપણે લખીએ હોય તો લખી શકીએ કે ન લખી શકીએ? બંને સમયુગ્મી પ્રભુતા દર્શાવે છે. પડ્યું ખબર? હા હા સર સર બીજું છે શું જોવા મળ્યું? કેપિટલ I BIB. તો આ બી પ્રકારની શર્કરા, આ પણ બી પ્રકારની શર્કરા, એને રીતે રુધિર જૂથ કેવું મળે? બી પ્રકારનું મળે. બે પ્રકારનું કેવી પ્રભુતા દર્શાવી શકાય? આપણે લખી શકીએ આમાં હા સર સ્મોલ i એકે પ્રકારની શર્કરા છે એ ઉત્પન્ન કરતા નથી, એટલે બ્લડ ગ્રુપ O. પ્રભુતા લખી શકીએ? ઓ લખી પ્રકારનું શકીએ. કેમ અપૂર્ણ પ્રભુતા? એમાં તો બંને છે એ દર્શાવે છે, તો પ્રભુતા નો લખી શકીએ? સમયુગ્મી પ્રચ્છન્ન લખી શકો કે ન લખી શકો? પણ કયો મેન્ડલનો કયો નિયમ લખી શકીએ? પ્રભુતાનો લખી શકીએ ને, એમાં તે સમયુગ્મી પ્રચ્છન્ન આવતું હતું. હા સર ચલો આ ત્રણેયમાં કોઈને નો સમજાણું હોય તો બોલ. સર સ્મોલ આઈ તો ક્યાં દર્શાવે પોતાની અસર? હે સ્મોલ આઈ થોડા અસર દર્શાવે છે, એટલે ઓ આવે ને. એક મિનિટ હો, તારો અવાજ ક્લિયર નથી આવતો. શું કહે છે? સ્મોલ આઈ ક્યાં અસર દર્શાવે? ઓ નથી આવતો, અપૂર્ણ પ્રભુતા ન આવે. અપૂર્ણ પ્રભુતા તો એમાં આવશે જ નહીં. એમાં શું હોય? અપૂર્ણ પ્રભુતા બ્લડ ગ્રુપની અંદર આવતી જ નથી. કેપિટલ I અને સ્મોલ i છે, તો આ છે એ શું કરશે? તો કે આ છે એક પણ પ્રકારની શર્કરા બનાવવાની જ નથી. આ પણ શર્કરા બનાવવાની. હવે આમ જો ને વિચાર, સ્મોલ ટી શું દર્શાવતું? તો કે નીચો છોડ દર્શાવતું. શું કામ? તો કે આ પણ એવું કઈ વસ્તુ ઉત્પન્ન નથી કરતું જેનાથી ઊંચાઈ વધે. આનાથી પણ એવી કઈ વસ્તુ ઉત્પન્ન નથી થતી જેનાથી શું થાય? ઊંચાઈ વધતી હોય. તો આને શું આપણે અપૂર્ણ પ્રભુતા મૂક્યું હતું? હા કે ના? હા સર, ઓકે, સમજાઈ ગયું. ક્લિયર થયું? હા ઓકે. હવે આપણે જો આ કન્ડિશન છે, આ એ સ્મોલ i, આ કેવા પ્રકારની શર્કરા ઉત્પન્ન કરશે? એ પ્રકારનું એ પ્રકારનું આ કેવા પ્રકારની શર્કરા ઉત્પન્ન કરશે? બી ઉત્પન્ન નથી કરે આ તો ઉત્પન્ન કરતી જ નથી. તો આ શું થયું? આનું બ્લડ ગ્રુપ જે છે એ આની ઉપર પ્રભાવિત થયું કે ન થયું? તો આ બ્લડ ગ્રુપ કેવું બને? એ પ્રકારનું બનશે. તો આને શું કહેવાય? પ્રભુતાનો નિયમ કહેવાય. સમજાણું બધાને? હા સર કઈ રીતે સર આ કર્યું? તો કે આપણે એવું જોતા હતા કેપિટલ T તો ઊંચા, સ્મોલ ટી તો નીચા. પરંતુ શું થતું હતું કે કેપિટલ T સ્મોલ ટી હોય તો આ એવી વસ્તુ ઉત્પન્ન કરતી હતી જેને લીધે શું થતું હતું કે છોડ ઊંચો જ જોવા મળતો હતો. આ ભલે ને ઉત્પન્ન ન કરતો હોય પણ આ તો ઉત્પન્ન કરતું હતું, એને લીધે શું જોવા પડ્યું? ઊંચો છોડ જોવા મળતો હતો. એવી રીતે સેમ કન્ડિશન આપણે કરી અહીંયા. ખબર પડી? હા હા સર સર સેમ કન્ડિશન અહીંયા થાય. બી બ્લડ ગ્રુપ, કેમ કે આ સ્મોલ i છે તો કઈ ઉત્પન્ન નથી કરતો એટલે એને શું કીધું? પ્રભુતા કીધી. હવે શું થાય છે? IA અને IB. IA શું કરશે? એ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરશે, જ્યારે IB છે એ શું કરશે? બી પ્રકારની શર્કરા ઉત્પન્ન કરશે. બંને શર્કરા ધરાવતું રક્તકણ છે એ બ્લડ ની અંદર જોવા મળે. તો આ પ્રકારનું રુધિર જૂથ છે કેવું મળશે? તો કે AB પ્રકારનું રુધિર જૂથ છે આપણને જોવા મળે છે. ના AB પ્રકારનું એટલે આ જનીને વ્યક્ત થયું
આ જનીને વ્યક્ત થયું તો આને શું કહેવાય? સહપ્રભુતા કહેવાય. ખબર પડી? હા સર હા સર ઓકે. તો હવે આમાં જનીન પ્રકાર આપણને કેટલા જોવા મળે છે જુઓ તો. ત્રણ પહેલા તો કયો મને એલીલ કેટલા છે? 3 પ્રકારના અલીલ છે કે ક્યાં ક્યાં? IA, IB અને સ્મોલ i. ખબર પડી? 3 પ્રકારના અલીલ છે. હવે આ અલીલને શું કર્યું? અલગ અલગ જોડી બનાવે. પહેલી જોડી તો કે આ, બીજી જોડી આ, ત્રીજી જોડી આ, ચોથી જોડી આ, પાંચમી જોડી આ, છઠ્ઠી જોડી આ. તો જનીન પ્રકાર કેટલા પ્રકારના થયા? તો કે 6 પ્રકારના થયા જનીન પ્રકાર. હા સર હા સર સ્વરૂપ પ્રકાર કેટલા મળે છે? કાં તો A મળશે, કાં તો B મળશે, કાં તો O મળશે, કાં તો AB મળશે. કેટલા પ્રકારના સ્વરૂપ થયા? 4 આમાં કોઈ ન સમજાણું તો બોલ. સમજાઈ ગયું? હા સર હા સર શું ભણ્યા આપણે? એક ક્રોમોઝોમ પપ્પા તરફથી આવ્યું છે અહીંયા મૂક્યું છે, એક ક્રોમોઝોમ મમ્મી તરફથી આવ્યું છે અહીંયા મૂક્યું છે. ખબર પડી? 2 ક્રોમોઝોમ. હા સર જો એક ક્રોમોઝોમ આ, બીજું ક્રોમોઝોમ આ. બતાવું બધાને? આ ક્રોમોઝોમ ની અંદર શું હશે? અલગ અલગ જનીનો હશે. ઈ જ જનીનો અલગ અલગ લક્ષણ ના હોય. એ જ લક્ષણના બીજી કોપી કઈ જગ્યાએ જોવા મળે? આમાં જોવા મળે છે. કેવો સજીવ છે? દ્વિકીય સજીવ છે. ખબર પડી ગઈ? હવે આપણે શું ભણ્યા? હા સર તો કે આની અંદર એક જનીન આવેલું છે એક લક્ષણનું, એ જ લક્ષણનું જનીન આની ઉપર છે. માનો કે ઊંચાઈનું લક્ષણ આપણે લીધું, વનસ્પતિની અંદર ઊંચાઈનું લક્ષણ લીધું આપણે. એમાં શું છે? ઊંચાઈના લક્ષણ માટેનું એક જનીન આમાં છે ને એક જનીન આમાં છે. બંને સરખાઈ હોઈ શકે, બંને અલગ અલગ હોઈ શકે. બંને જો સરખા હશે એટલે કે સરખી અભિવ્યક્તિ દર્શાવતા હશે તો એને સમયુગ્મી કહેવાય. અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવતો હોય તો એને શું કહેવાય? વિષમયુગ્મી કહેવાય. ખબર પડી એટલી વસ્તુ બધાને? હા સર હવે ઊંચાઈનું જનીન હશે એ અહીંયા એક જગ્યાએ છે, એક આની જગ્યાએ છે. હવે શું કર્યું કે જન્યુ બન્યા અને ઈ જન્યુમાંથી બીજા જન્યુ સાથે એનું ફલન થઈને નવી સંતતિ બને તો આ જનીન છે ઈ નીચેની પેઢીમાં કઈ રીતે પહોંચ્યું એ આપણે અત્યારે ભણી ગયા. ખબર પડી? વિઝ્યુલાઇઝ થયું? આપણે આ ક્યારની બધી આ ગણતરી કરી, શેની ગણતરી કરી? હા સર કેટલા જનીનને ધ્યાનમાં લીધા? કેટલા લક્ષણોને ધ્યાનમાં લીધા? એક જ લક્ષણના જે જનીનો છે એને ધ્યાનમાં લીધા. ખબર પડી? હા સર તો એને શું કહેવાય? એક સંકરણ પ્રયોગ કહેવાય. કેવો પ્રયોગ કહેવાય? એક એક સંકલન સંક્રમ પ્રયોગ એક સંગમ એક ક્રોમોઝોમ પિતા તરફથી, બીજું ક્રોમોઝોમ માતા તરફથી. હવે આ પ્રકારનું ક્રોમોઝોમ તો ક્યારે હોય? તો કે એસ તબક્કામાં હોય. એટલે આપણે શું કરીએ? એક બાજુનું છે એ મિટાવી દઈએ. આ રીતનું ક્રોમોઝોમ હોય. હવે આ ક્રોમોઝોમમાં મને આ જગ્યાએ જે જનીન આવેલું છે એ શેની માટે રિસ્પોન્સિબલ છે? તો કે ઊંચાઈ માટે રિસ્પોન્સિબલ છે. ધારો કે ઊંચાઈ માટે છે. આ જનીન છે એ એના બાળકની અંદર કઈ રીતે પહોંચે એ આપણે અત્યારે ભણ્યું. ઊંચાઈના લક્ષણ ધરાવતું જનીન એના બાળકમાં કઈ રીતે જાય એ આપણે ભણી ગયા. એક જ જનીન છે, એક જ જનીનને ધ્યાનમાં લીધું એટલે કે એક જ લક્ષણને ધ્યાનમાં લીધું છે. આથી આને શું કે એક સંકરણ પ્રયોગ કહેવાય. ક્લિયર બધાને? હા સર હા સર હવે રુધિરનું જે જનીન આપણે ભણ્યા, રુધિરની કન્ડિશનની અંદર ભણ્યા તો આપણને કેટલા પ્રકારના અલીલ જોવા મળતા? તો કે 3 પ્રકારના જોવા મળતા હતા. હવે મારે 3 એલીલ ધરાવતા જે 3 એલીલ છે એની શું અભિવ્યક્તિ છે એ ભણવી હોય, મારે એનો અભ્યાસ કરવો હોય તો એક વ્યક્તિથી એ અભ્યાસ થઈ શકે? એક વ્યક્તિ ઉપર પ્રયોગ કરીને એનો અભ્યાસ થઈ શકે? ના શું કામ એ ન થાય? તો કે 3 માંથી ખાલી 2 જ અભિવ્યક્તિ એટલે કે 2 જ એલીલ છે એ એક માણસની અંદર હોઈ શકે. આથી મારે આવી જે 2 કરતા વધારે એલીલ ધરાવતા હોય એને શું કહેવાય? મલ્ટિપલ એલીલ્સ કહેવાય. એના લક્ષણનું જો મારે અભ્યાસ કરવો હોય તો વસ્તીનો અભ્યાસ કરવો પડે.
ક્લિયર? સમજાણું બધાને? હા સર. હા સર. ઓકે. તો આપણે અત્યારે અહીંયા એક સંકલન પ્રયોગ આખો છે પૂરો થાય છે, તેનું ઉપર રીડિંગ છે પેલા કરી નાખીએ. એક સંકલન હજી પૂરું થયું છે ખાલી. ચાલો આપણે ભણી ગયા લાલ કલરનું ફૂલ, સફેદ કલરનું પુષ્પ, આમાંથી એક જ પ્રકારનું જન્યું. શું કામ? 2:1 2:n. આમાં 2:n ઉપરથી ખબર પડી જાય. 2:0 is equal to 1, 2:0 is equal to 1, કેમ કે heterozygous 0. F1 પેઢીની અંદર શું થયું? r સ્મોલ r કેવું મળ્યું? ગુલાબી કલરનું મળ્યું. પછી જે આપણે નીચે લખ્યું હતું અહીંયા પ્યુનેટ સ્ક્વેર ની અંદર દર્શાવ્યું, તો પ્યુનેટ સ્ક્વેર ની અંદર શું જોવા મળતું કે કેપિટલ R રેડ, કેપિટલ સ્મોલ r પિંક, સ્મોલ વ્હાઇટ. સ્વરૂપ પ્રકાર 1:2:1, જનીન પ્રકાર 1:2:1, જે પ્રભુતાના 3:1 થી અલગ છે સ્વરૂપ પ્રકારમાં. ક્લિયર? હા સર. હા સર જ્યારે વટાણા ઉપરનો પ્રયોગ અન્ય વનસ્પતિઓમાં અન્ય લક્ષણોની અભિવ્યક્તિના સંદર્ભમાં પુનરાવર્તિત કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ક્યારેક F1 પેઢીમાં એવું સ્વરૂપ પ્રકાર થાય છે જે બે પિતૃ પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી. કેવા હોય છે? તો કે વચગાળાના મળે છે. કેમાં આવું જોવા મળે? તો કે શ્વાન પુષ્પ, અને શ્વાન પુષ્પની કઈ અલગ અલગ જાતિ આપી છે, સ્નેપડ્રેગન અથવા એન્ટિરેનમ સ્પીસીઝ. એમાં અપૂર્ણ પ્રભુતાના દર્શન થાય છે. શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ, શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ વચ્ચે સંકલન કરવામાં આવ્યું તો પરિણામ સ્વરૂપે F1 પેઢીમાં RR એટલે કે ગુલાબી પુષ્પ ધરાવતું વનસ્પતિ ઉત્પન્ન થઈ. જ્યારે આ વનસ્પતિનું કેવું ફલન કરવામાં આવ્યું? તો કે સ્વફલન કરવામાં આવ્યું. તેનું પ્રમાણ કેવું મળ્યું? તો કે 1:2:1 ના પ્રમાણની અંદર મળે છે. અહીં જનીન પ્રકાર પ્રમાણ એ જ હતું, એટલે કે જે સંપૂર્ણ પ્રભુતાની અંદર જે આપણને જનીન પ્રકાર મળતો હતો એ જ જનીન પ્રકાર અહીં જ હતું, જે મેન્ડલના પ્રયોગમાં સાબિત થતું હતું. પરંતુ સ્વરૂપ પ્રકાર જે મેન્ડલને 3:1 મળ્યો તો પ્રભાવી પ્રચ્છન્નની અંદર એ પ્રમાણ બદલાઈ ગયું હતું. આ ઉદાહરણમાં R કારક એ સ્મોલ r કારક ઉપર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું. આથી લાલ અને સફેદ દ્વારા કેવા ફૂલ પુષ્પો ઉત્પન્ન થાય? તો કે ગુલાબી પુષ્પો ઉત્પન્ન થાય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. જો અહીં આપણને રેડ, વ્હાઇટ અને પિંક કલરના છે અલગ અલગ પુષ્પ જોવા મળશે. કેમાં છે? તો કે શ્વાન પુષ્પ એટલે કે સ્નેપડ્રેગનની અંદર એક સંકલનને અંતે અપૂર્ણ પ્રભાવિતા જોવા મળે છે. ક્લિયર થાય છે બધાને? કાંઈ ડાઉટ હોય તો બોલો. હા. વિઝ્યુલાઇઝ થયું આપણે શું ભણ્યા? હા સર. હા સર. હા ઓકે, આગળ કોડોમિનન્સ. અત્યાર સુધી આપણે એ સંકલનોની ચર્ચા કરી હતા જ્યાં F1 બે પિતૃમાંથી કોઈ એકને મળતો હોય અથવા તો વચ્ચેના લક્ષણ વાળો હોય. પરંતુ સપ્રભાવિતા એવી ઘટના છે જેમાં F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે છે. તેનું ઉદાહરણ છે મનુષ્યમાં ABO રુધિર જૂથનું નિર્ધારણ કરવાવાળા વિભિન્ન પ્રકારના રક્તકણો. એમાં Q AB બ્લડ ગ્રુપ છે એ જ ખાલી સપ્રભાવિતા દર્શાવે છે. જ્યારે ABO બ્લડ ગ્રુપ છે શેનું ઉદાહરણ છે? તો કે મલ્ટિપલ એલિલિઝમનું ઉદાહરણ છે. મલ્ટિપલ એલિલિઝમ એટલે બે કરતા વધારે પ્રકારના જનીનો ધરાવતી, એટલે કે બે કરતા વધારે પ્રકારની અભિવ્યક્તિ દર્શાવતા જનીનો ધરાવ, એટલે કે બે કરતા વધારે એલિલ્સ ધરાવતા હોય. ખબર પડી? ABO રુધિર જૂથનું નિયંત્રણ I જનીન કરે છે. રક્તકણના કોષ સ્તરની સપાટી પર બહાર ઉપસેલ શર્કરા પોલિમર છે. આ પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ I જનીન કરે છે. I જનીનના 3 એલેલ છે, IA, IB, I. એલેલ IA અને IB છે એકબીજાથી થોડીક જ અલગ પડતી હોય એવું શર્કરાનું ઉત્પન્ન કરે છે. જ્યારે IA છે સ્મોલ I એ કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી. કારણ કે મનુષ્ય દ્વિકીય સજીવ છે એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં 3 માંથી 2 પ્રકારના જનીન એલીલ હોય છે. ખબર પડી? 2 પ્રકારના જનીન એલીલ હોય. કેપિટલ IA અને કેપિટલ IB સંપૂર્ણ રીતે સ્મોલ I ઉપર પ્રભાવી હોય છે. આપણે જો નીચે લખ્યું છે એ બધું સંપૂર્ણ પ્રભાવી લખ્યું, જ્યાં સ્મોલ I હોય ત્યાં લખ્યું છે. હા સર. કેપિટલ I અને સ્મોલ I બંને હાજર હોય ત્યારે ફક્ત I એ અભિવ્યક્ત થાય છે, કારણ કે I ઉપર કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન થતી નથી. સેમ કન્ડિશન ક્યાં જોવા મળે? તો કે IB ની અંદર જોવા મળે છે. પરંતુ જ્યારે I એ
અને આઈબી બંને સાથે હાજર હોય ત્યારે બંને પોતપોતાની શર્કરાની અભિવ્યક્તિ કરે છે. આ ઘટના સહપ્રભાવિતા જ છે. આ કારણે રક્તકણોમાં એ અને બી બંને પ્રકારની શર્કરા હોય છે. ભિન્ન પ્રકારના એલેલ હોવાના કારણે 6 સંયોજનો સ્વભાવ છે. આ પ્રકાર એબીઓ રુધિર જૂથ 6 વિભિન્ન પ્રકારના જનીન પ્રકાર શક્ય બને છે. અને સ્વરૂપ પ્રકાર કેટલા બન્યા હતા? આપણે આનો આન્સર આપી દીધો છે. કેટલા પ્રકારના ફિનોટાઇપ મળ્યા હતા? 4 પ્રકાર. 4 ઉપર જે આપણે નીચે જોઈ લીધું છે એ અહીંયા લખેલું છે, એટલે આ સ્કીપ. હવે તમે સમજી ગયા છો કે એબીઓ રુધિર જૂથ છે એ બહુ વૈકલ્પિક કારકો, એટલે વૈકલ્પિક કારકોને શું કહેતા હતા? એલિલ્સ કહેતા હતા. અને એલિલ છે 2 કરતા વધારે છે એટલે શું કહેવાય? મલ્ટિપલ એલિલ્સ કહેવાય. એનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે. તમે જોઈ શકો છો કે 2 થી વધુ એટલે કે 3 એલિલ એક જ લક્ષણને નિયંત્રિત કરે છે, પરંતુ વ્યક્તિમાં 2 જ એલિલ હાજર રહી શકે છે. તેથી જ્યારે કોઈ વસ્તીનો અભ્યાસ કરવામાં આવે ત્યારે જ બહુ વૈકલ્પિક કારકો વિશે જાણી શકાય છે. સમજણ પડી? હા સર. હા સર. હા સર. ઓકે. હવે એક વસ્તુ એવી સમજવાની છે કે મારે કોઈ પણ જનીન છે એ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે, ખાલી જીનોટાઇપ જોઈએ તો ખબર પડી જાય કે ખાલી સ્વરૂપ પ્રકાર જોઈએ તો ખબર પડી જાય? તો કે ખાલી સ્વરૂપ પ્રકાર કે ખાલી જીનોટાઇપ જોઈને કયું પ્રભાવી છે એ ખબર ન પડે. જો સ્મોલ ટી આપણે આ વનસ્પતિની ઊંચાઈ કીધી હતી તો આપણે એનો પ્રયોગ કર્યા, પછી એનું કસોટી સંકલન કર્યું તો એના પરથી ખબર પડી હતી કે આમાં છે તે પ્રભાવી પ્રમાણમાં કોણ આવે છે? તો કે કેપિટલ ટી જે ઊંચા હોય છે, અને સ્મોલ ટી કેવા છે? પ્રચ્છન્ન, એટલે કે એ ઊંચા હોતા નથી, નીચા હોય છે. પરંતુ આના જ વસ્તુ આપણે આમાં જોઈ હતી સ્નેપડ્રેગનમાં, તો આમાં પ્રભાવી પ્રમાણ દર્શાવતું સ્નેપડ્રેગન, તો ત્યાં શું હતું? અપૂર્ણ પ્રભુતા હતી. સેમ ટુ સેમ અહીંયા એવું હોય તો અહીંયા આપણે શું જોયું હતું? તો ક્યાંય તો સહપ્રભાવિતા જોઈ હતી. તો ખાલી તમે જીનોટાઇપ કે ફિનોટાઇપ જોઈને શું કહેવાય પ્રભાવી છે પ્રચ્છન્ન છે તમે એનું ડિસિઝન લઈ શકો નહીં. કઈ રીતે? જો અહીંયા લખ્યું છે, શું કર્યું છે આમાં? જો એક જનીન એક કરતા વધુ અસર સર્જી શકે છે. કઈ રીતે? તો કે વટાણાના બીજની અંદર કેપિટલ બી અને કેપિટલ બી હોય ને તો શું જોવા મળે? તો કે બીજ છે એ ગોળ જોવા મળે છે. કેવા જોવા મળે છે? ગોળ. અને કેવા? મોટા કદના જોવા. કેવા જોવા મળે છે? ખબર પડી? હા સર. હા સર. સ્મોલ બી અને સ્મોલ બી હોય ને તો કેવું જોવા મળે? ખરબચડા અને નાના જોવા મળે. કેવા જોવા મળે છે? બે વસ્તુ ખબર પડે છે? ના. હા સર. આ બીજ કેવું હશે? તો કે આવું મોટું હશે ને ગોળ હશે. આ કેવું હશે? તો કે ખરબચડું હશે અને નાનું હશે. જ્યારે કેપિટલ બી અને સ્મોલ બી હશે ને એ કેવું હશે? ગોળ હશે પણ નાનું હશે. આ રીતનું જોવા મળે. ત્રણેયમાં શું જોવા મળે છે? તો હવે આ રીતનું હોય તો તમે કેપિટલ બી સ્મોલ બી માં જે કેપિટલ બી છે એને તમે પ્રભાવી કહેશો કે પ્રચ્છન્ન કહેશો? તો કે જો આકારની દ્રષ્ટિએ શું થાય છે? ખાલી આકાર જ ધ્યાનમાં લ્યો. જમણી સાઈડ જે વસ્તુ છે એ તમે ભૂલી જાઓ અત્યારે. જો આ જમણી સાઈડ જે વસ્તુ દર્શાવેલી છે ને, હું જેને કોષ્ટક કરું છું એને તે તમારે ભૂલી જવાનું છે. એક મિનિટ, રેડ કલરથી હું કોષ્ટક બનાવું છું. એટલી વસ્તુ તમે અત્યારે ભૂલી જાઓ. તો કેપિટલ બી ગોળ, સ્મોલ બી ખરબચડા, કેપિટલ બી સ્મોલ બી ગોળ. તો અહીંયા શું જોવા મળે? પ્રભુતાનો નિયમ જોવા મળે છે કે નથી જોવા મળતો? જોવા મળે. હવે આ ડાબી બાજુની છે ને એ ભૂલી જાઓ. જમણી સાઈડ છે એ જો કેપિટલ બી મોટા કદના ગોળ, સ્મોલ બી નાના કદના ખરબચડા, અને કેપિટલ બી સ્મોલ બી નાના પણ ગોળ જ જોવા મળે છે. એટલે કે જો આકાર કેવો જોવા મળે છે? તો કે બંનેની વચ્ચેનો આકાર આપણને જોવા મળે. તો આમાં શું કહેવાય? અપૂર્ણ પ્રભુતા કહેવાય કે ન કહેવાય? હા સર. ખબર પડી? હા સર. હા. તો હવે આમાં આપણે શું કહી શકીએ? પ્રભુતા કેવું કે પ્રચ્છન્ન કેવું? તો જો અહીં બાજુમાં લખ્યું છે. હવે આ બી છે એ કરે છે શું? બી નું કાર્ય તો કઈક હોય ને. તો બી છે ને એ બીજની અંદર શું હોય? સ્ટાર્ચ હોય કે ન હોય? હા સર. એ સ્ટાર્ચનું જે નિર્માણ થાય એનું નિયંત્રણ કોણ કરે? તો કે આ બી જનીન છે એ કરે છે.
જો આ લખ્યું છે વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન કરે છે. તેમાં 2 એલીલ છે, કેપિટલ બી છે અને એક સ્મોલ બી છે. સામાન્ય રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ કેપિટલ બી સમયુગ્મો દ્વારા થાય, એટલે કે સમયુગ્મની સ્થિતિ હોય કેપિટલ બી તો સ્ટાર્ચનું નિર્માણ થાય સામાન્ય કન્ડિશનની અંદર. આ પ્રકારે શું થાય તો કે મોટા કદના સ્ટાર્ચ કણોને શું કહેવાય? મન કણ કહેવાય, યાદ રાખજો. આનાથી વિપરીત કન્ડિશન સ્મોલ બી હોય તો સ્ટાર્ચમાં ઓછી સક્રિયતા હોય, તેથી શું થાય? નાના સ્ટાર્ચના કણોનું ઉત્પાદન થાય છે. જ્યારે પરિપક્વ થાય, સંપૂર્ણ સ્ટાર્ચ બની જાય પછી શું થાય તો કે કેપિટલ બી કે બી વાળા બીજ હોય એ કેવા છે? ગોળ છે. સ્મોલ બી વાળા બીજ કેવા છે તો કે ખરબચડા છે. વિષમયુગ્મી એટલે કેપિટલ બી સ્મોલ બી કેવા બીજ ઉત્પન્ન કરે તો કે ગોળ બીજ ઉત્પન્ન કરે છે. એટલે લાગે છે કે બી એલીલ છે કેવું હોય? પ્રભાવી હોવું જોઈએ. આપણે અહીં કહેતા હતા ને બી એલીલ છે કેવું કહેતા હતા? પ્રભાવી કહેતા હતા. હા સર. પરંતુ બી સ્મોલ બી બીજમાં સ્ટાર્ચ કણ છે એનું કદ છે કેવું છે? મધ્યસ્થી હોય. આ મોટા કદના છે, આ નાના કદના છે, તો આનું કદ જે આપણને નીચે બીજ જોવા મળ્યું હતું, મારી પાછળ જે બીજ જોવા મળે છે તમને, એ બીજ કેવું હશે તો કે મોટા અને નાનાની વચ્ચેનું આવશે, મધ્યમ કદ આવશે. કેવું કદ આવશે? એટલે શું મધ્યમ કહેવા કદ. માંગે છે? તેથી જો બી અને સ્મોલ બી ઉત્પન્ન થતા સ્ટાર્ચના કણના કદને સ્વરૂપ પ્રકાર માનવામાં આવે. જો કદ છે એને તમે સ્વરૂપ પ્રકાર માનો તો શું થાય? અપૂર્ણ પ્રભુતા થાય. આ વાક્ય નો સમજાણું હોય તો બોલો. સમજાણું બધાને? હા સર. હા સર. હા ચાલો જેનું નામ બોલું ને એ મને હા કહેશે. વૈભવ સમજાણું? હા સર. શ્યામ? હા સર. શ્રેયા? હા સર. નેહા? હા સર. મન? હા સર. સતીશ? હા સર. કેશવ? હા સર. ચીલ? હા સર. સુરભી? હા દીપ? હા સર, સમજાઈ ગયું. ઓકે. તો નીચેની લાઈન શું કહેવા માંગે છે? હવે છેલ્લી લાઈન છે એક સંકરણની એ ભણી. આથી પ્રભુતા એ કોઈ જનીન કે માહિતી ધરાવતું હોય છે તેની નિપજનું સ્વાયત્ત એટલે કે એકલા ઉપરથી તમે એનું લક્ષણ છે એની ઉપરથી તમે પ્રભુતા નક્કી કરી શકતા નથી. જ્યારે આ જનીન એકથી વધુ પ્રકારના સ્વરૂપ પ્રકાર દર્શાવતું હોય ત્યારે તેવા કિસ્સામાં તે જનીનની નિપજ અને નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર પણ આધાર રાખે છે. જેમ કે આ ખપડી આ લાઈન. હા સર. હા સર. ઓકે, હવે આપણે શું કરવાનું છે તો કે સર ફરીથી સમજાવો ને, અવાજ કપાયો તમારી. કઈ લાઈન? લાસ્ટ લાઈન છે એ. હા સર. ઓકે. પ્રભુતા છે એ ખાલી જનીન ઉપર છે એ આધાર રાખતું નથી કે ખાલી એની સ્વરૂપ પ્રકાર ઉપર પણ આધાર રાખતું નથી. જ્યારે એક જનીન છે એક કરતા વધુ પ્રકારના સ્વરૂપ પ્રકાર દર્શાવતું હોય ત્યારે આપણે શું કરવું પડે તો કે એના સ્વરૂપ પ્રકાર નહીં જોવા પડે, એની નિપજ એટલે સ્વરૂપ પ્રકાર એટલે શું થયું? નિપજ થયું. ને એનો જનીન પ્રકાર છે બંને જોઈ, બંને ઉપર આધાર રાખીને આપણે પ્રભુતા છે કે ગમે કન્ડિશન દર્શાવે છે એ આપણે કહી શકીએ છીએ. ખાલી જનીન પ્રકાર કે ખાલી સ્વરૂપ પ્રકાર કે ખાલી નિપજ ઉપરથી તમે પ્રભુતાની વસ્તુ જે છે, પ્રભુતાની કન્ડિશન છે એ દર્શાવી શકો નહીં. સમજાણું હવે? હા સર. ઓકે. સર. તો અહીંયા હા આપણે એક્ઝામમાં ધારો કે આનું ક્વેશ્ચન પૂછાતું હોય તો તેમાં આપણે પ્રભુતા અને અપૂર્ણ પ્રભુતા બંને ઓપ્શન ટીક કરવા પડશે ને? કેમાં? ધારો આ જે ઉપર તમે બી વાળું કીધું. હા, બીજ હોય તો ગોળ બીજ. બંને રાખવાનું. પણ એમાં એવું પૂછી શકે કે બી છે કેપિટલ બી વાળું ધરાવતું જે જનીન છે એમાં કદના સંદર્ભની અંદર જનીન છે કેવું દર્શાવે છે તો કે કદના સંદર્ભની અંદર છે તે અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. આકારના સ્વરૂપની અંદર તો આકારની અંદર પ્રભુતા દર્શાવે. એવી રીતે સ્પેસિફિક કરીને પૂછે. હા સર. ને સર ધારો કે બંનેને એમ કમ્બાઈન કરીને પૂછવું હોય તો પ્રભુતા અને અપૂર્ણ પ્રભુતા બંને આવે. બંને આવે. ઓકે પણ એ સ્પેસિફિક લક્ષણને આધારે તમને પૂછી શકે કે કેપિટલ બી છે સ્ટાર્ચમાં કઈ રીતનું જનીન પ્રકાર સ્વરૂપ પ્રકાર દર્શાવે એવું નહીં બતાવે. એમ પૂછી શકે કે આ રીતનું જે સ્વરૂપ પ્રકાર છે તેમાં ખાલી જગ્યા કદમાં જોવા મળશે અને ખાલી જગ્યા છે તે આકારમાં જોવા મળશે. એવી રીતે પૂછી શકે. અને સર આપણે સ્ટાર્ટનું જો નિયંત્રણ કરતું હોય તો કેપિટલ બી લેવું પડશે કે પછી કેપિટલ બી સ્મોલ બી બંને આવશે? બંને સ્ટાર્ટ તો બંને બનાવે જ છે ને. ઓલું શું હોય એટલે જો
કેપિટલ બી હોય ને તો આ પણ સ્ટાર્ચ બનાવશે, આ પણ સ્ટાર્ચ બનાવશે, એટલે કદ કેવું બને? મોટું બને. હા સર. સ્મોલ બી હોય તો ખૂબ જ ઓછી સક્રિયતા હોય, એને લીધે શું થાય? ખરબચડું થયું, સ્ટાર્ચ બહુ ઓછો બન્યો. હવે શું થાય? કેપિટલ બી સ્મોલ બી હોય તો શું થાય? એક છે સ્ટાર્ચ બનાવશે, આ સ્ટાર્ચ નહીં બનાવે, એટલે મધ્યમ કદ બને. હા સર. ક્લિયર? હા સર. બધાને સમજાણું? હા સર. હા સર. ઓકે, તો હવે આગળ ભણવું છે કે નથી ભણવું? ભણવું સર. સર ભણા વાંધો નહીં. એમ? ચાલો પેલા આપણે વિઝ્યુલાઇઝ કરી નાખીએ. નવો ટોપિક અત્યારે શરૂ કરવો નથી, કેમ કે આમાં જ તમે એટલા બધા ગોથા મારો છો તો પછી દ્વિસંકરણની અંદર ને એના અપવાદ આવશે ત્યારે શું કરશો? ગોથા જ ખાશો. જે બોલું છું ને એ વિઝ્યુલાઇઝ કરશો તો આ ચેપ્ટર હાવ હેલું થઈ જશે. ચાલો કોર્સ બતાડો બધાને. હા સર. કોષની અંદર ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર બતાણું. હા સર. કોષ કેન્દ્રની અંદર શું હોય? રંગસૂત્ર હોય. રંગસૂત્રની અંદર શું હોય? ડીએનએ હોય. ડીએનએ ના અલગ અલગ સેગમેન્ટ છે, એ જીન તરીકે વર્તે. હા સર. હવે છે આપણા કોષ કેન્દ્રની અંદર કેટલા જોડી રંગસૂત્ર મળે? 23. 23 જોડી રંગસૂત્ર હોય. એમાં જે જોડી બને છે એમાં બધા લક્ષણો કેવા હોય? પેલું રંગસૂત્ર, એની જોડીમાં બીજું રંગસૂત્ર, અહીંયા સેમ ટુ સેમ હોય. તો આની અંદર જે લક્ષણો આવ્યા છે એ લક્ષણો આમાં હશે કે નહીં હોય? એમ હોય. બંનેની અંદર લક્ષણો કેવા થયા? સમાન થયા. હા. અહીંયા આંખનો કલર હોય, અહીંયા વાળનો કલર હોય, તો અહીંયા પણ આંખનો કલર હોય ને અહીંયા વાળનો કલર જ આવે. તો આવા રંગસૂત્રને કેવા રંગસૂત્રો કહેવાય? સમયુગ્મી. સમયુગ્મીનો કહેવાય. સમજાત. સમજાત કહેવાય. કેશો ખબર પડી સમજાત ને સમયુગ્મી શું ડિફરન્સ છે એ ભાઈ? હા સર. બોલાઈ ગયું ખાલી સમયુગ્મી, એવું થયું ને? હા સર. ઓકે, હવે શું કર્યું? સમજાત રંગસૂત્રમાંથી એક જોડી ઉપાડી. એમાં શું કર્યું? તો કે એમાં જે લક્ષણ દર્શાવે છે એક જ લક્ષણને આપણે ધ્યાનમાં લીધું અને બાકીના બીજા લક્ષણોને આપણે ધ્યાનમાં લેતા નથી ને એનો પ્રયોગ કરે તેને કેવો પ્રયોગ કહેવાય? એક સંકરણનો પ્રયોગ કહેવાય. ક્લિયર? એક સંકરણ આવે એટલે એટલું જ યાદ રાખવાનું. એક સંકરણની અંદર અપવાદ, એક સંકરણના આધારે મેન્ડલે ક્યાં નિયમ આપ્યા હતા? કે 2 નિયમ આપ્યા હતા. ક્યાં નિયમ આપ્યા હતા? તો એક તો પ્રભુતાનો નિયમ આપ્યો હતો અને બીજો વિશ્લેષણનો નિયમ આપ્યો હતો. પ્રભુતાની અંદર શું હતું? તો કે 2 સમજાત રંગસૂત્ર જે આપણને અલગ અલગ રંગસૂત્રો ઉપર એક જ લક્ષણ માત્ર જોવા મળતા હતા, એમાંથી એક જનીન છે એ બીજા રંગસૂત્ર ઉપર તે જ લક્ષણ માટે આવેલા જનીન ઉપર પ્રભાવી હોય છે. આવું કીધું હતું મેન્ડલે? તો કે હા સર કીધું હતું. બીજું શું આપ્યું હતું? તો કે આ જે રંગસૂત્રની અંદર જે જનીન આવેલું છે અને એ આ રંગસૂત્રના આધારે આ રંગસૂત્રની અંદર જે જનીન આવેલું હશે સેમ ટુ સેમ લક્ષણ માટે, એ બંને ભેગા થતા નથી અને બંનેની રચના છે એટલે કે બંને છે એ જંડીઓમાં છૂટા પડે છે. આવું ભણી ગયા? એને શું કીધું તું? વિશ્લેષણનો નિયમ કીધો તો. કીધો તો? હા સર. હા સર. હા સર. વિઝ્યુલાઇઝ થયું બધાને? હા સર. હવે આમાં તો 2 અપવાદ જોવા મળ્યા. ક્યાં અપવાદ જોવા મળ્યા? તો કે અમે પ્રયોગશાળામાં ગયા અને સ્નેપડ્રેગન નામનું વનસ્પતિ હતી, એનું પુષ્પ લીધું. એક લાલ કલરનું પુષ્પ હતું ને એક સફેદ કલરનું પુષ્પ હતું. એમાં પ્રભાવી લાલ કલરનું હતું. તો અમને એમ થયું કે બંને વચ્ચે પ્રયોગ કરીને અમને એવી અપેક્ષા હતી કે જે F1 પેઢીનું જે પુષ્પ આવશે એ લાલ કલરનું હશે. તો અમે પ્રયોગ કરતા તો એવું જોવા મળ્યું કે લાલ કલરનું ન જોવા મળ્યું, ગુલાબી કલરનું જોવા મળ્યું. આના ઉપરથી કયા નિયમની શોધ થઈ? અપૂર્ણ પ્રભુતા. રેડી? અપૂર્ણ પ્રભુતા થઈ. હવે શું કર્યું? પ્રયોગ કરતા કરતા મનુષ્ય ઉપર આવ્યા. મનુષ્યમાં રક્તકણ ઉપર પ્રયોગો શરૂ કર્યા. તો એને ખબર પડી કે 3 પ્રકારના એલીલ જોવા મળે છે. કેપિટલ આઈ એ હોય, બીજું એની આ સાથે આઈ એ હોય તો એ બ્લડ ગ્રુપ જોવા મળતું હતું. આઈ બી હોય તો કેવું બ્લડ ગ્રુપ જોવા મળ્યું? તો કે એ બી પ્રકારનું બ્લડ ગ્રુપ જોવા મળ્યું. એ બી પ્રકારનું બ્લડ ગ્રુપ તો માતામાંય નહોતું ને પિતામાંય નહોતું, નવું જોવા મળ્યું. બંને જનીન છે પોતાની અસર સ્વતંત્ર રીતે વ્યક્ત કરતા હતા. તો આ કન્ડિશન આપણે શું કીધું? સહપ્રભુતા કીધી. ક્લિયર થઈ ગયું એટલું? હા સર. હા સર. તો આપણે અત્યારે એટલું ભણ્યા છે જી ખાલી. એક સંકરણ પ્રયોગ, પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ, અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભુતા, એટલું ભણ્યા.
એટલું સમજાણું હોય તો આગળનું કંઈ વાંધો આવશે નહીં. ક્લિયર?